તો માર્કેટમાં અત્યારના ઘણી બધી વોલેટિલિટી ચાલી રહી છે, અનસર્ટનિટી છે, ટેરિફ વોર, ટ્રેડ વોર, ઘણી બધું આપણે સાંભળી રહ્યા છીએ ને ત્યારે માર્કેટમાં પૂરું ધોવાણ થઈ ગયું છે અને એ પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં તો ખાસું એવું ધોવાણ આપણે જોયું છે. આપણને રિટર્ન્સ નથી મળી રહ્યા એટલા જેટલા આપણને પહેલાં મળ્યા છે. લાર્જ કેપના વેલ્યુએશન હમણાં સારા છે, મિડ કેપના સ્મોલ કેપના વેલ્યુએશન વધારે છે. ઘણા બધા ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. પણ હવે આગળ શું કરવું, કારણ કે ઘણી બધી આપણે વાતો સાંભળી રહ્યા છે કે આ બંધ કરી દેવું જોઈએ, આ ચાલુ કરવું જોઈએ. આપણે જ વાતચીત કરીશું. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે જોડાઈ રહ્યા છે મની મંત્રના વિરલ ભાટ. વિરલભાઈ, કરવાનું છે શું હવે? કારણ કે હવે ઘણું બધું અત્યારના એક સ્કેર છે, ફિયર છે. આમ સંભળાઈ રહ્યું છે કે હવે મિડ કેપ અને સ્મોલ કેપમાં તો એસઆઈપી બંધ જ કરી દેવી જોઈએ, કે રોકાણ નહીં કરવું જોઈએ, કે બધું વિથડ્રો કરી લેવું જોઈએ. તો આ ફોલિંગ માર્કેટમાં જ્યારે આટલી બધી અનસર્ટનિટી છે તો શું કરવાનું એસઆઈપી સાથે? જો ડર ગયા વો મર ગયા. મને છે ને આ સૌથી બેસ્ટ લાગે, એપ્રોપ્રિએટ લાગે, કારણ કે આ લાસ્ટ 18 વર્ષમાં એ પણ મારા કેરિયરમાં મેં જોયું છે પ્રીતિબેન કે એવા ઘણા બધા ઇન્સ્ટન્સીસ છે કે જેમાં માર્કેટ યરલી ફોલ, હું તમને ખાલી એક ડેટા આપું છું કે યરલી ફોલ 2008માં એક જ વર્ષમાં 67% ડાઉન ગયું હતું માર્કેટ નીચે. 2011માં 32% નીચે ગયું હતું માર્કેટ. 2020માં 40% નીચે ગયું હતું માર્કેટ. હવે માર્કેટ એટલું નીચે ગયું હતું અને પછી રિટર્ન્સ અગર વિચારીએ કે રિકવર કેટલું જલ્દી જ્યારે માર્કેટ થાય છે, શેમાં રિટર્ન્સ આવે? તો મિડ કેપ અને સ્મોલ કેપમાં રિટર્ન્સ આવે. સો આ બધા ફોલને સાંભળીને કે આ બધા ફોલને જોતા તમે ડરી જશો ને તો તમે માર્કેટમાં ઇન્વેસ્ટર બનીને તમે નહીં રહી શકો. તમે તરત નીકળી જશો, તમે એસઆઈપી સ્ટોપ કરી લેશો અને તમને લાગશે કે ભાઈ ના, મારી માટે આ નથી. તમે સૌથી પહેલાં એ વિચારો કે તમે શેના માટે ઇન્વેસ્ટ કરેલું છે, કયા ગોલ માટે કરેલું છે, રાઈટ? એક છે ને, હજી એક એનોલોજી આપવા માંગુ છું અહીંયા સમજાવવા માટે. સપોઝ તમે નાખ્યા છે 10 લાખ રૂપિયા અને એ થઈ ગયા છે 8 લાખ, તો તમે શું કરશો? તમે એમ કહેશો કે મારે નીકળી જવું છે. શું કામ? કારણ કે 2 લાખ ઓછા થઈ ગયા છે. હવે એ જ 10 લાખ અગર 12 લાખ થઈ ગયા તો તમે શું કરત? શું તમે પ્રોફિટ બુક કરત? તમે એમ કહેત કે ના, મારે નીકળી જવું છે? ના. શું કામ? કારણ કે તમારો ટાઈમ જે હશે એ કદાચ 5 યર્સ માટે, 7 યર્સ માટે, 10 યર્સ માટે હશે. તો જ્યારે નીચે જાય છે શોર્ટ ટર્મ માટે, શું કામ ડરો છો? જી. અને જો ડરતા હો તો માર્કેટમાં આપણે કામ જ નહીં કરવાનું, કારણ કે જ્યારે પણ એક આપણે નીચે જાય છે માર્કેટ ત્યારે ઓપોર્ચ્યુનિટી મળે છે કે તમે રોકાણ કરો. ઓફકોર્સ એમ નથી કહેતા કે બે ધડક તમે રોકાણ કરો. તમે ધીરે ધીરે બાય એન્ડ ડિપ્સની રણનીતિથી સ્લોલી તમારે અહીંયા રોકાણ કરવાનું છે. એટલે જ એસઆઈપી, કારણ કે એવરી મંથ તમને બધો જ અહીંયા એક એડવાન્ટેજ મળશે. અને બીજી બાજુ જો આપણે અત્યારના જોઈએ વિરલભાઈ કે જાન્યુઆરી મંથના જે મ્યુચ્યુઅલ ફંડ ડેટાઝ આવ્યા છે, એસઆઈપીનો ઇન્ફ્લો તો હાઈએસ્ટ લેવલ પર જ આવે, 26,400 કરોડ અને આ 47મો એવો મંથ છે કે જ્યાં આપણે સતત ઇન્ફ્લો આવતા જોઈ રહ્યા છે. જે અત્યારના જે સ્કેર આવ્યો છે અને જે મેઇન ઇન્ટરેસ્ટ છે એ છે કે મારે બ્રોડર માર્કેટમાં ઘણા બધા રોકાણ કરતા હોય છે. બ્રોડર માર્કેટમાં જ્યારે રોકાણ કરવું હોય ત્યારે હવે શું સાવચેતી રાખવાની છે? જ્યારે આપણે બ્રોડર માર્કેટની વાત કરીએ ને તો બ્રોડર માર્કેટમાં મને સૌથી પહેલો શબ્દ યાદ આવે એ ડાયવર્સિફિકેશન યાદ આવે. આપણે ક્યારે પણ બ્રોડર માર્કેટમાં નિવેશ કરવાનું વિચારીએ તો આપણે કોઈ પર્ટિક્યુલર કેટેગરીને ફોકસ ના કરીએ. નો ડાઉટ મિડ કેપ અને સ્મોલ કેપની ચર્ચાઓ થઈ રહી છે કે ખાલી મિડ કેપમાં નહીં નાખવાનું, ખાલી સ્મોલ કેપમાં નહીં નાખવાનું. તમે પાસ્ટ પરફોર્મન્સ જોશો, ડેફિનેટલી પાસ્ટ પરફોર્મન્સ ફ્યુચરમાં તો ગેરેન્ટેડ નથી, પણ પાસ્ટ પરફોર્મન્સ છે ને આપણને કોન્ફિડન્સ આપે છે. શું કોન્ફિડન્સ આપે છે? કે ભાઈ તમે 10 વર્ષ જોઈ લેશો, 15 વર્ષ જોઈ લેશો ને તો માર્કેટમાં રિટર્ન્સ જેણે આપ્યું છે ને એ આપ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપને. તો પણ તમને વરી છે બ્રોડર માર્કેટમાં નિવેશ કરવું છે તો ફ્લેક્સી કેપ એક એવી કેટેગરી છે ને જે તમે નિશ્ચિતપણે તમે એમાં નિવેશ કરી શકો. એલોકેશન વાઇઝ અત્યારના ફ્લેક્સી કેપમાં તમે જોશો તો મેક્સિમમ લાર્જ કેપ ઓરિએન્ટેડ મેગા કેપમાં એમણે ઇન્વેસ્ટ કરેલું છે. સ્મોલ અને મિડ કેપમાં હશે જ, કારણ કે આપણે જોયું જ હમણાં કે રિટર્ન્સ આપશે તો મિડ કેપ અને સ્મોલ કેપ આપશે. તમે એને છોડી નહીં શકો, કારણ કે તમે એને છોડશો ને તો તમને રિટર્ન વાઇઝ છે ને થોડુંક તમને એમ લાગશે કમ્પેરેટિવલી લાર્જ કેપથી કે રિટર્ન્સ બહુ ઓછું મળશે એમ. એટલે તમને એમ લાગશે કે યાર જ્યારે રિટર્ન્સ મળવાનું ચાલુ થશે, રાઈટ, અને રિટર્ન્સ જેમાં દેખાશે એ હશે મિડ કેપ અને સ્મોલ કેપ, અને રિટર્ન જેમાં ઓછું આવ્યું હશે એ હશે લાર્જ કેપ. તો તમે એમ વિચારશો કે યાર મેં મિડ કેપ અને સ્મોલ કેપમાં શું કામ ન નાખ્યું? સો રિટર્ન્સ બનશે મિડ કેપ અને સ્મોલ કેપમાં, પણ ત્રણેય ફ્લેવર્સ હોવા જોઈએ. તમારા બ્રોડર માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી ડાયવર્સિફિકેશન હોવું જોઈએ, બધા એસેટ્સ હોવા જોઈએ, અને
અગર કેટેગરી વાઇઝ ઇન્વેસ્ટ કરવું છે તો લાર્જ, મિડ અને સ્મોલ કેપમાં ત્રણેયમાં હોવું જોઈએ. ફંડ મેનેજરને ચૂઝ કરવા દો એઝ પર ધ માર્કેટ કે લાર્જ કેપ લેવું જોઈએ, મિડ કેપ લેવું જોઈએ કે સ્મોલ કેપ લેવું જોઈએ. એબ્સોલ્યુટલી. ને અહીંયા તમારું એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશન કામ કરશે. જો તમે ખાલી કોન્સન્ટ્રેશન રાખ્યું હશે બ્રોડર માર્કેટમાં, પ્રાઇમ જો તમારું અહીંયા રોકાણ હશે તો યસ તમને અત્યારના એક ડાઉનફોલ જોવા મળશે, પણ જો તમે ઓલ ઓવર કર્યું હશે તો તમને એટલો ડાઉનફોલ નહીં જોવા મળે. પણ એક લાસ્ટ ક્વેશ્ચન વિરલભાઈ, અત્યારના જે એસઆઈપી કરી રહ્યા છે બ્રોડર માર્કેટ્સમાં, કે એમને ચાલુ રાખવી જોઈએ કે વિથડ્રો કરી લેવી જોઈએ, કારણ કે એ અત્યારના સ્કેર બહુ જ છે. જો એસઆઈપી છે ને, એક હંમેશા આપણે કહીએ છીએ કે એક આમ સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, રાઈટ? એ એક સ્ટ્રેટેજી છે. અને આવા માર્કેટમાં અગર હું એઝ અ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ તો હું હંમેશા કહીશ કે આવા માર્કેટમાં તો ડેફિનેટલી એસઆઈપી એક તમને છે ને તમારી સાથે બનીને તમારો એક ફ્રેન્ડ બનીને રહેશે. શું કામ? એવરેજ આઉટ કરે છે. ભલે માર્કેટ નીચે હોય તો તમને એસઆઈપીમાં યુનિટ્સ વધારે મળશે. એનએવી ફોલ થવા દો, થોડા ટાઈમમાં રિકવર થશે. આપણે જોયું છે કે રિકવર થાય છે તો તમને એનએવી વધારે થશે, યુનિટ્સ વધારે મળ્યા હશે તો તમારો ઓવરઓલ રિટર્ન્સ વધારે બનશે. સો તમે એસઆઈપીને ક્યારેય સાથ નહીં છોડો. મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે કે તમારો ગોલ શું છે, તમારા ગોલને ફોકસ કરો. સી, ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ ઓવરઓલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એન્ડ ગોલ પ્લાનિંગ. તમે આવી રીતે ડરી જશો, રાઈટ? તમારું ડેસ્ટિનેશન પહેલાં જ તમે કંઈ ઇવેન્ટ્સથી તમે ડરીને ડેસ્ટિનેશન પહોંચવાનું નહીં વિચારો તો તમે ગોલ હાસિલ નહીં કરી શકો. એબ્સોલ્યુટલી. તો એસઆઈપી આપણે ચાલુ રાખવાની છે, કશું બી વિથડ્રોલની જરૂરિયાત નથી અત્યારે. નિવેશ કરજો, વધારે યુનિટ્સ મળશે, અને જે માર્કેટ અત્યારના નીચે ગયું છે એ ઓફકોર્સ ઉપર તો આવવાનું જ છે, કારણ કે આપણે ઉપર ગયેલું માર્કેટ અત્યારના નીચે જોઈ રહ્યા છે, વેલ્યુએશન સુધરી રહ્યા છે, તો તમને વધારે મોકો મળશે. એક થોડો લાલ પીરિયડ છે, એમાં પેશન્સ રાખશો તો યુ વિલ બી ધ વિનર. તો કીપ ઓન ઇન્વેસ્ટિંગ અને તમારી એસઆઈપી જરૂરથી ચાલુ રાખજો. થેન્ક યુ.